ગાઈસ કેમ છો બધા મજામાં? આ મારો છોકરો 2 વર્ષનો છોકરો આજે 2 વર્ષનો થયો. એવો મસ્ત પૌવા ખાતો તો ગાઈસ ક્યારનો, એક દોણું ઢોળ્યા વગર. અને આ જ્યારે મહાનુભાવ આવ્યા ને તો કે લાઈ બેટા કે તું ઢોળીશ મને ખવડાવવા દે. જેવી ચમચી અડી આવી જોવા ગાઈસ. ક્યારનો આ છોકરો બિચારો માસૂમ છોકરો બેહીને ખાતો તો કશું ઢોળ્યું નહીં. આ જેવી ગાઈસ આજ મારા અગસ્ત્યનો બર્થડે છે ગાઈસ. 2 વર્ષનો થઈ ગયો છે. પ્લીઝ એને વિશ કરી દેજો ગાઈસ. તમારી ખૂબ ખૂબ અગસ્તો હેપી બર્થડે. અગસ્ત્ય હેપી બર્થડે. થેન્ક યુ. આ તમે બહુ બોલો છો ગયા વ્લોગમાં. તમારો બહુ અવાજ આવે છે. અગસ્તો ઢોળીશ બેટા. નહીં ઢોળે બેટા. તું તો આ બધું ડીશ પતે છે તો એ મમ્મી જેટલું નહીં ઢોળ્યું એક ચમચીમાં. કેવો ફટલાઈને ચાલુ કરી દીધો ગાઈસ. તમને બતાવો કેમેરો. જો ગાઈસ નાસ્તા બનાવ્યો તો પૌવા. આજ તો ખા ગાઈસ. ચાલ ગાઈસ આજે અમારો પ્લાન થોડો કેન્સલ જેવો લાગે છે અગસ્ત્યનો બર્થડેનો. કેમ કે બહાર તો ચાલે છે બરાબર ધમધોકાર વરસાદ ગાઈસ. એટલે હવે લાગતું નહીં કે બધું કાંઈ બહાર ફુગ્ગા બુગ્ગા ફૂલાવાય. એટલે કદાચ કાલે કરીશું. બર્થડે આજે છે પણ કાલે કરીશું. જોઈએ હોય પટ્ટા શું થાય છે ખબર નહીં. એ બેટા રહેવા દે. ચલો આવી જાઓ ચા નાસ્તો કરવા. ચલો જો નહીં ધોઈ મસ્ત રેડી થઈ ગઈશું. બસ હવે બાપ બેટા બાકી છે. બર્થડે બોય અને બર્થડે બોયના પિતા. બર્થડે બોયની આજે ગાઈસ હમણાં એવું થયું ને કે હું તમને બતાવી બી નહીં શકતી. ગાઈસ જો આજ તો બર્થડે બોયના પિતાની હવા નીકળી ગઈ છે. ફુગ્ગા ફૂલાય નહીં કે મગજનો બોમ્બ જો બે પંપમાં ફૂલી ગયો. તમારે શું હવા નીકળી. ગાઈસ હું તો સર મસ્ત રેડી થઈ ગઈ છું. નેલ પેન્ટ લગાઈ કાઢી છે ગાઈસ. લગાઈ કાઢી કે લગાઈ આપી છે? મારા પતિએ લગાઈ આપી ગાઈસ. એક હાથમાં ને એક હાથમાં મેં લગાવીએ. કેમ કે આજે મારો બી જન્મદિવસ છે ગાઈસ. હું બી 2 વર્ષ મારા બી મધરહુડના 2 વર્ષ થઈ ગયા ગાઈસ. મને મિસ કરી દેજો ગાઈસ જોડે. હવે ગાઈસ પંડિતજી જશે કેક લેવા માટે અને હું ત્યાં સુધી બનાવી દઉં ચાય. આપણે કેક લઈ આવીએ અગસ્ત્ય માટે. અગસ્ત્યના જોડે જ લઈ જાઉં છું. અગસ્તો હાય કહી દે ગાઈસને. હાય. એના માટે મમતા માટે કેક લીધી છે અને અંદર પકોડા થાય છે અને પેલી બાજુ આપણું ઘેવર પડ્યું છે. તો આ કેક આના માટે છે, ઘેવર છે મમતા માટે અને પકોડા જે છે ભજીયા એ મારા માટે. હું બતાવું સ્ટોર તમને બહારથી. જો બધી જ પ્રકારની વેરાયટી છે ને અહીંયા જો. તો આપણે લઈ લીધું છે મમ. અગસ્ત્ય કહે છે મમ કેક એની ઘેવર અને ભજીયા. અગસ્ત્ય કઈ છે લીધું આપણે મમ? હા એ જો ગાય તમે અંદર તો મારથી બતાવ્યું ને પણ આ રાજધાનીમાંથી લીધું છે. બધું વેજીટેરિયન હતું એટલા માટે એક લેસ બધું જ. ઓકે ચલો ઘરે જઈશું. ચલો જલ્દી. આવી ગયા છે ઘેર. જોઈએ હવે શું કરે છે 2 જણા. એટલે કઈ ગયા આ લોકો? જો હા ફોન બોન પર વાત ચાલુ જ છે અમને કોઈના જોડે. બેનભાઈનો ફોન ચાલુ છે. ગાઈઝ અગસ્ત્ય આવી રહ્યો છે. જોઈએ એનો રિએક્શન બોલવું જોઈએ. ગાસી કેવું લાગ્યું અગસ્તી? જો ગાઈસ ખુશીનો કોઈ પાર નહીં એનો. જો ભાઈ સાહેબ અગસ્ત્યા કેવું લાગે અગસ્તી? લે બહાર બધું કરીને ચાલો બહાર લઈ જઈએ. બહાર લઈને જવાના છે. ચલો લે
કઈ ओ રમતા भाई साहब कितना बोल છે અહીંયા આમાં અગાસ્તી કેવું લાગ્યું બહુ બધા બોલ છે ને હા ચાલ બહાર જઈને રમીએ ચાલો બોલ બહાર લઈ જઈએ આપણે લેટ્સ ગો આટલા જઈએ ફૂલાયા ગયા અડધા જ બાપા અમે તો બધા ફૂલાયા બી નહીં અગસ્તી હા એડો બહાર લઈ જઈએ ચલો જો ગાઈસ ચાદરમાં ભરી ચાદરમાં ભરીને લઈ ચલો વાય ગઈ આવના પણ હાલો મારા મેમ સાહેબ અંદર છે મેમ સાહેબ બેહીશું રહ્યો અગસ્તે રેડી કહો અંગી ના કરે પછી હું થાય આટલું કર્યું છે ડેકોરેશન બહુ ઓછા ટાઈમમાં કર્યું છે કેમ કે આજનો પ્રોગ્રામ હતો જ ને આજનો કેન્સલ રાખ્યો હતો આપણે વરસાદ એટલો બધો હતો ને અને આગાહી હતી થંડરસ્ટોર્મની તો એવું લાગતું હતું કે વરસાદ તો બહુ હશે કેમ કે વાદળ આખું કારું કારું હતું પણ મેં મમતા કે મેં આપણે કરી દઈએ પલટી જશે તો હરિઓમ પણ સારું વરસાદ આવ્યો નહીં હજુ અને હવે જો આકાશ ચોખ્ખું થઈ ગયું છે એકદમ આ બાજુ બધે એટલે મને લાગતું નહીં કે હવે વરસાદ આવવાનો છે એટલે આપણો પ્લાન આજે સક્સેસ થઈ જશે આપણે મહેનત કરી છે ને કમ્પ્લીટ કામમાં લાગી જશે તો ગાઈસ છેલ્લે ના કરતા અમે રેડી થઈ જ ગયા કોઈ રેડી થવામાં તો કોઈ ભલી વાર આવ્યો નહીં પણ એ જગ્યાએ ફટાફટ રેડી થયો વરસાદ આવશે જો ગાઈસ લાગતું તો નહીં હવે વરસાદ આવશે એવું પણ જ્યાં વરસાદે અમને ગોળા બનાવ્યા છે ને આજે બાપા હદ કરી અને પંડિતજીએ બિચારા એકલાએ જે થયું જાતે કરી દીધું છે જુઓ પણ મસ્ત લાગે છે હજુ અગસ્ત્ય ભાઈએ તો ગાઈસ જોયું છે નહીં અને આજે મેં પહેર્યું છે આ હમણાં હાલ આખું બતાવું આંગી અગસ્ત્ય ભાઈ આવે છે એટલે હમણાં આપણે એનું રિએક્શન લઈએ કે અગસ્ત્ય શું કહેશે જોઈએ ગાઈઝ બર્થડે બોય આવી રહ્યો છે ગાઈઝ ઓ બર્થડે બોય કેવો લાગે અગસ્ત્ય જોવા ગાઈસ મારા પતિની મહેનત બિચારા એકલાની આ જો ગાઈસ આ ફોટો પાડું છું અને આયરો જોજે કાપતા પહેલા ઉડાડી પહેલી વાર ગાઈસ જિંદગીમાં પહેલી વાર સુગર વાળું ખાય છે હા પહેલી વાર સુગર હેપી બર્થડે ટુ યુ પેલો રોવા ચાલુ કરી લે હેપી બર્થડે ટુ યુ કેવું લાગ્યું જો આઈન તો ગાઈસ બે બધું તોડામ ફોડ કરી નાખ્યું બધું તોડ દીધું 1 સેકન્ડમાં હે અગસ્ત્ય ઊભો રહેજો હા બેટા હા ઊભો રહે પછી ખાઈએ આપણે ગાઈસ ભાઈ છોકરા હાથે હવે બીજી આમનું નોમ કોઈ દાડો નહીં છોકરા તે બીજી વાર નોમ બી ના લેવાય જે મમતા બેન હોય ને તે છોકરા તે ઇમ્પોસિબલ ફર્સ્ટ ટાઈમ કશું કામ કરે નહીં રેવા દેના દોસ્ત ભાઈ જે વિચાર્યું કશું થતું નહીં ગાઈસ ગોળા કરી દીધા એક કેક ખાચું કે ફોટો પાડું કે હું વિડીયો લઉં તમે જ કહો શું કરું હું જોજે અને એક બાજુ આ રોવો છે અલગ આમ બર્થડે છે કોણ કેપ પહેરીને ફરો છે કોણ જો પહેરતો જ નહીં એટલે મેં મારું જોઈને કદાચ પહેર જો હેપી બર્થડે થઈ ગઈ હેપી બર્થડે થઈ ગયું ગાઈસ અરે બતો તો ગાઈસ ખાવાનું ચાલુ કરી દીધું હેપી બર્થડે ટુ યુ અગસ્તી આલસો જ નહીં આવાના અગસ્તી બેન જાતે ખાઈને ખા બે સ્પૂનથી બેન ખાઈ લે મસ્ત છે ને ચોકલેટ વાળી તો ગાઈસ ઇંગ્લિશ છે ને ગાઈસ અમે પેલું નહીં લાયા શું કહેવાય પણ ઓલું ફૂક મારવાનું હાય મને એ યાદ નહીં હા કેન્ડલ ફૂક મારવાનું બોલો પણ નહીં યાર એ ભૂલી તો નહીં કે આપણે જોણી નતા લાયા એટલે આ હા કદાચ ફાવે ને છોકરા દોડી જાય ને પકડી લેતો એટલે લાયા જ નતા હેપી બર્થડે બેટો ગાઈસ આ પહેલી વાર કેક ખાઈશો અગસ્ત્ય એને કોઈ દિવસ નહીં ખાધું સુગર ફુગર હવે આ પહેલા ચાલ પછી બીજી આપું હા હવે કેપ પહેલે ચાલ આ પહેલા પછી બીજી આપું પછી બીજું મમ્મા મારા પપ્પા ઉભો રે અગસ્તી લે આ શું છે તું યર નો થયો તું કેટલા યર નો 2 યર આ અહીં રહેવા દે આવું અહીં રહેવા દે અને અહીંથી ખા લે હવે આ લાસ્ટ બાઈટ આમ પાણી જઈને ખવડાવજો ફોટો તો ઓમજ ફોટો પાડ દઉં હા બસ ઓમજ ફોટા પાડ દઉં હા ફોટો પડાવજો અગસ્તી લે જો હવે મમતા બેનના શોખ પૂરા થઈ ગયા ગાઈસ હો હેપી બર્થડે કરવાના કોઈ દાડો ના કરું પટી ગયો લાસ્ટ બર્થડે પણ ગાઈસ સાચું કહેજો યાર મમતા જોરદાર નહીં લાગતી
હેપી બર્થડે ટુ યુ અલા તો બધું કરશે હેપી ખાવા બર્થડે આ બાજુ જો ડેડી જો હેપી જુઓ. બર્થડે પપ્પાને ટુ યુ હેપી બર્થડે માને પપ્પા જોડે મસ્ત ઓમ કઈ જોતો ચલો ચલો ખાઈ લે ખા ફરતી ગા ખાલી ખાલી ખવડાવું પેલું વ્હાઈટ ટચ કોણ લે હા વ્હાઈટ મને તો આવડતું નહીં લાગસતી લે લે ચાલ યાર લાસ્ટ બાઈટ ફિનિશ થઈ ગયું ફિનિશ પપ્પા થઈ અમે જો પપ્પા અમે ગયું વેરી ગુડ જો ગાઈસ હવે ગાઈસ મમતાનો લુક બતાવો જો Whoa, guys. Who is this beauty, guys? Oh my goodness, guys. તમારી વાઈફ મને વિશ્વાસ નથી આ મારી બૈરી છે ગાઈસ હું તૈયાર થઈ ના શકે ગાઈસ જવા દો ને શું આનાથી વધારે શું તૈયાર થવું છું તાર તો તૈયાર થઈ ગયું ખાલી કપડા પહેરી લીધા બીજું કોઈ કર્યું નથી બોલો પેલો જો ખાવા ચોટી ગયો ગાઈસ આ ગાઈસ અગસ્ત smile. અને વિડિયોમાં ફોટા પાડતા નહીં આવડતા મને કશું નતું આવડતું આ તો આને બધું શીખવાડ્યું ચલો અગસ્તી સ્માઈલ બસ અંગીને બેહાર દો જોડે હા અગસ્ત યુપા એ અંગી ઝપાટ મારવાના તો સારું છે આંગી જલ્દી જલ્દી આમાં 3 બોયઝ નો આંગી આંગી અગસ્તી લે જો જો બસ આવી ગયો છે બસ આ બધા આવું ના હા જો ભાઈ ઓકે રેડી ધીસ સાઈડ જો આ બાજુ ઓકે હવે કેક લઈને ખવડાવી દીધા ને ચમચીથી નવી ઓકે કટ કરી ખાઈ ખાઈ આપણે હા. અગસ્તે હું તાર તરફથી કટ કરું છું કે હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે જો ગાઈસ મને આ છે સેજ બી હોત થાય ને રડવાનું આ લઈ લે નો બીકોઝ વી યા લઈ લે તું એટલે બંધ થઈ જાય ઓકે ઓકે હવે દીદાને કેક ખવડાવો ચલો એ અલે અલે અગસ્ત્ય વાવ અગસ્ત્ય હા 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 લઈ લે ખાઈ લે ખા મમ જા મમ જો ગાઈસ વાળા નાટકો જો કેવા નાટક કરે જો આ જો કેવા નાટક કરે છે ખાને બેટા મમ છે થોડ આઈ ગયું હવે દીદાન જે છે કવડે દીદાન જે છે કઈ હવે દીદાન જે છે કાય દો ચલ બેટા Aunty, નીચે આવી જાઓ use another spoon you can eat you eat No, it's okay. It's okay. નહીં આંટી એનો પ્લેટમાં આપું છું બી કાઢીને Yeah, how about Angi? Angi not eat? હંગી નો ઈટ ગાઈસ જો જેવો કાકી જોડે કટ કરી વરસાદ થઈ ગયો એટલી વારમાં દોડ અમે તો એવા દોડ્યા ને ઘરમાં ફાસ્ટ એકદમ વરસાદ આપણું થઈ ગયું કામ જો થઈ ગયું પછી વરસાદ આવ્યો બરાબર ના એ થયું ગામમાં ફોડા રોઈ જ ગયા કે ફોટો પાડ્યો નહીં મેં વિડિયો આવી ગયો છે ને તા- અને આપણે એક વસ્તુ તો ભૂલી જ ગયા અમે શું? ગિફ્ટ અગત્યનું અલ્યા ઓલા અગસ્ત રૂક એ ના જા પડી જવાય ચો મૂકી તું ગાઈસ અગસ્ત ને ખબર ના પડે એટલે ગાર્બેજ ઉપર જુઓ અગસ્ત આ શું છે અમે વિચાર કેક કાપીને પછી ખોલીશું હા પણ પણ ભાઈએ વરસાદે ચાન્સ ના આપ્યો પણ આપણે સારું થયું પત્યું ને વરસાદ આવ્યો વરસાદ આવ્યો પણ ગાઈસ એક કે ફોટો પડ્યો નહીં વેરી ગુડ વેરી ગુડ મજા આવી અગસ્ત્યને જે કરાવી દઈએ ગાઈસ ભગવાનના આશીર્વાદ લઈ લઈએ ગાઈસ ચલો અગસ્ત્યા ડેડી જોડે જે કરતા બેટા બતાજે અગસ્ત જે મમ્મી બતાય દેખાડ છે બેટા મમ્મી બતાય આહા કહેવાનું ભૂલચૂક માફ કરજો સારી બુદ્ધિ આપજો સારો માણસ બનાવજો કે તમારા અંગીને બી જે કરાવી દેજો જોડે પછી જોડે બધા નાનાનું શું કરવાનું અગર રેડી શું કે તમે આ પછી નાના હોય એમનું એની બધાની રિસ્પેક્ટ કરવાની ઓકે યા વેરી જે કરજો હા જો જે અગસ્ત ડેડી જે કરે બેટા બેન જે તને ડેડી કે કામ જે કે દગાનું એ આજે કશું કામ મૂડમાં નહીં ગાઈસ તારે મૂડ નહીં આજે એના મૂડ જ નહીં કશું અંગી જા અંગીને જે કરાવી દો ગાઈસ લા અંગીને જે કરો હાથમાં લઈ લો ને એને. અંગી લાઈ દે બડા અંગીન કરા આપણો અગસ્ત તો રોવો છે ને અંગીને બધું કરાવડાવો કેવો લાગે અંગી
મમ્મી બોલાવજો. આંગી હા હાથ જોડીને કર દે જે કે કાંઈ મારો ચોલ્લો કેવો જોવે અંગી જો. અંગી એને એમ કે હું ઉખાડી લઉં એમ ઉપર બડા બધા જય અંગી જય કરો ભગવાન બુદ્ધિ આપજો સારી બુદ્ધિ આપજો છોકરાઓને એમને સારા માણસ બનાવજો. હે ભગવાન માતાજી મારા ઘરની એક માત્ર લક્ષ્મી છે એને પ્રસન્ન રાખજો. એ તો તમે રાખો જ છો બગા બતાવશે હવે. અગસ્ત્યા આ કોણ છે? કોણ છે અગસ્તો કોણ છે આ કોણ છે? ફાયર નાઇગ્રા ફોલ્સ નું યાદ હે ફોલ્સ એ યાદ છે. ઓકે આ કોણ છે અગસ્ત્યા? એની પેલા ફોટા બતાવ તો ઓળખશે જૂનો ઓળખે છે રોજ ઓળખે છે. તું દાદા જો વાત હા આ મમ્મી છે. હા આ કોણ છે? આ મમ્મી છે. પછી મમ્મી પછી આ અત્યારે આ છોકરાને જબ્બર પોપટ કરાવો છો વિડિયોમાં રોજ ડેલી માજોડ આવશે અંદર હા, રોજ બધા કે. બતાવશે મને વાયા ફરતી. શું કરું છું તું મમતા? શું કરું છું? તો પેલો મીઠાઈ ની આંટીને ને નાદિયાને આપી દે ને. લાવ્યો છું તો મીઠાઈ ને કેક આપી ગઈ તમે કેક મેં આપી દીધી. મીઠાઈ લાવ્યા તો છો લે આ આકાશની પપ્પા શું લાયા દેખ આ શું મળી ગયો તમને ઘેવર પણ લીધી ગાઈસ મારા પતિ મને ઘેવર લાવ્યો છે મારું ફેવરેટ વન ઓફ ધ ફેવરેટ મીઠાઈ માં મને લાવ્યો છે કે પેલા ઉપરવાળી માટે તારા માટે લાવ્યો છું ને ઉપરવાળા માટે લાવ્યો ને કાકા માટે લાવ્યો બધા માટે. બધા એક એક પીસ ખાજો વેચી. માય ગોડ કેટલા વર્ષ પછી ઘેવર મેં જોયો છે ગાઈસ ભાઈ બેટા આપું છું બહુ કે કહું છું ને કે વિડીયોમાં કે ઘેવર મને બહુ ભાવે એટલે લઈને આવ્યો. ના આ તો મળતું એ જો ને તો શોધીને લાવ્યો. ચાલો હું પેલા કાકીનું ને એમનું કાર્ડ દો એમને કાઢ દે અલગ પછી એમને એમાં બોક્સમાં આપી દઈએ હમ. ગાઈસ હું જે ઘેવર ચાખી લઉં છું ગાઈસ સેમ ઇન્ડિયા જેવું જ ઘેવર મેં કેટલા વર્ષો પછી ખાધું કયા આગળ તું મમા આપું ને મસ્ત ગાઈસ પ્રેગ્નન્સીમાં તો મને મીઠું ખાવાની બહુ ઈચ્છા હતી મતલબ ગળ્યું એ ટાઈમે પતિ બિચારા બહુ હોતું કે કઈ મળશે ઓકે નાઉ સ્ટોપ આપું છું પણ એ ટાઈમે ના મળ્યું અને આજે મારા પતિ ખબર નહીં કઈથી લઈને આવ્યો રાજધાની અહીંથી લઈને આવ્યા બહુ મસ્ત લાગે મને ઘેવર બહુ જ ભાવે ગાઈસ ઘેવર રસગુલ્લા અને ગજક આ ત્રણ મારી ફેવરેટ સ્વીટ્સમાં આવે વાવ મને તૃપ્તિ મળે ગાઈસ જો પંડિતજી આ તો મોમોઝ લઈને આવી ગયા છે અને જીરા રાઈસ દાળ ફ્રાય ગાઈસ ઘરે તો બનાવ્યું હતું તમને ખબર જ છે કે આજે દાળો મારો છે જીરા રાઈસ દાળ ફ્રાય ગાઈસ. હા. દાળ રોટી અને રાઈસ મળી જાય આપણને તો બીજું કશું ના જોઈએ. મોમોઝ મારા ફેવરેટ સાઈડ જુઓ આ આવી ગયા જો લૂંટવા ખુશી આ બહુ. ચલો ગાઈસ તમને કેવો લાગ્યો આજનો વિડીયો અમે બહુ ટ્રાય કર્યો કે તમને બતાવીએ પણ બહુ અઘરું પડ્યું બહુ એટલે બહુ ના, અઘરું આજનો પડ્યું વિડીયો કદાચ થોડો મોટો હશે રોજ કરતા. ખબર નહીં કેટલો હશે તો જો એડિટ કરતા ખબર પડશે ચલો ગાઈસ તો બર્થડે અગસ્ત્યને વિશ કરી દેજો ગાઈસ મળીએ નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી જય બોલે જય માતાજી. પ્લીઝ કોમેન્ટ લાઈક શેર સબસ્ક્રાઇબ. સબસ્ક્રાઇબ કરી દેજો પ્લીઝ જેણે ના કર્યું હોય બીજા જોડે બી કરાવડાવજો તમારા ઘરના હોય બધાને ફોનમાં કરી દેજો પ્લીઝ અને બધાની મેસેજ કોમેન્ટ બી આવી રહી છે કે તમારું નામ તમે શું કામ કરો છો આ તે બધું જણાવો તો ગાઈઝ મારું નામ છે મમતા અને મમ્મીનું નામ છે ઓલરેડી અમે કહી દીધું છે તું જ કે ને નામ નહીં કહ્યું હિરેન. હા અમે આટલું જ કહીશું બાકીનું બધું અમારા 1000 સબસ્ક્રાઈબર થશે ને ત્યારે આપણે ક્વેશ્ચન આન્સર રાખીશું ત્યારે તમે જે પૂછશો એનો જવાબ અમે આપી દઈશું બરાબર વિડીયો થ્રુ ચલો જય બોલે જય માતાજી બાય બાય